વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 6 નાઇટ એટ દેવલીના રીડ પોર્શનની ચર્ચા કરીશું. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. Deoli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of the Indian Terai. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દહેરા જતો. મે મહિનાની શરૂઆતમાં હું મેદાની વિસ્તારમાંથી નીકળી દહેરા જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. દહેરાથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. A girl came down the platform selling baskets. મેં નક્કી કર્યું કે એક દિવસ દેવલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી ઊભી રહી હતી. પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. Her feet were bare and her clothes were old. She was a young girl, walking gracefully towards me. ઠંડી સવાર હતી અને છોકરીના ખભા પરથી શાલ હતી. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. તે યુવાન હતી, આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. She had a pale skin, shiny black hair, and dark eyes. And then those eyes, searching and lively, met mine. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. તેણે જોયું કે હું તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો, પણ પહેલા તો કશું જ જોતી ન હોય તેવો ડોળ કર્યો. તેની ચામડી નિસ્તેજ હતી. તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી અને તેની પહેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી. She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા પાસે ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. They are very strong, made of the finest cane. તમારે ટોપલી ખરીદવી છે? તેણીએ પૂછ્યું. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી ખૂબ મજબૂત છે. No, I said, I don't want a basket. ના, મેં કહ્યું મારે ટોપલી જોઈતી નથી. We stood looking at each other for a very long time, and then she said, Are you sure you don't want a basket? અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા.
અને પછી તેણે પૂછ્યું, પાક્કું તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said, and I took one on top and gave her a rupee. I wished to touch her fingers, but could not. મને એક ટોપલી આપ, મેં કહ્યું, અને મેં ઉપરની ટોપલી લઈને તેને 1 રૂપિયો આપ્યો. તેની આંગળીઓનો સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી, પણ હું તેમ કરી શક્યો નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clenching of the bell and hissing of the engine. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I could still see her standing there alone. ગાર્ડે વિસલ વગાડી. તેણે કંઈક કહ્યું, પણ ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. મારે મારા ડબ્બામાં પાછું દોડવું પડ્યું. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો, અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. હજી પણ હું તેને એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awa- I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો નહોતો. But when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ દેહરા પહોંચ્યા પછી એ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station, and I felt an unexpected thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો, અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઈશારો કર્યો. તે મને જોઈને મલકી. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ, અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. She did not start selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train there and then, and take her away with me. I could not bear the thought of watching her vanish into darkness of Deuli station. I took the baskets from her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં, પણ અમે મૌન દ્વારા વાતો કરી. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have go to Delhi, I said. મારે દિલ્હી જવાનું છે, મેં કહ્યું. She nodded. I do not have to go anywhere. તેણે માથું ધૂણાવ્યું અને કહ્યું, મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard
for doing that. ગાર્ડે તેની વિસલ વગાડી અને ગાર્ડની વિસલ વગાડવા માટે મને ગાર્ડનો તિરસ્કાર થયો. I will come again, I said. Will you be there? હું ફરી આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? She nodded. I do not have to go anywhere. તેણે માથું હલાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull my hand away from the girl and run for the moving train. તેણે ફરીવાર માથું હલાવ્યું. ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોટ મૂકી. This time I did not forget her. She was with me for the rest of the journey, and for long after. All that year she was a bright, living thing. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. I was nervous and anxious as the train entered Deoli. I was wondering what I should say to the girl and what I should do. I was determined that I wouldn't stand helplessly before her. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. તે આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી, જીવંત વસ્તુ હતી. જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશ કરતાં વહેલો દેહરા જવા નીકળી ગયો. ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" "No, I don't," said the station master. The train was moving out of the station, and I had to run up the platform and jump for the door of my compartment. ટ્રેન દેવલી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, પણ મને તે છોકરી ક્યાંય દેખાય નહીં. મેં બારણું ખોલ્યું અને પગથિયાથી ઉતરી ગયો. હું ખૂબ નિરાશ થયો. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો અને તેમને પૂછ્યું, અહીં ટોપલીઓ વેચતી હતી તે છોકરીને તમે જાણો છો? ના, હું તેને નથી જાણતો, સ્ટેશન માસ્તરે કહ્યું. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. As the only platform vanished, I decided that one day I would have to break journey there. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. હું ગામમાં એક દિવસ વિતાવીશ, તપાસ કરીશ અને જે છોકરી માત્ર તેની કાળી ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. In the last few years, I have passed through Deoli many times. I always look out of the window to see the same unchanged face smiling to me. But I will never break journey there. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the baskets waiting for me. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલુથી કેટલી વાર પસાર થયો છું. મારે સામે મલકાતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું, પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Deoli, but I pass through as often as I can. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.